જય શ્રી કૃષ્ણ, જય માતાજી। શું તમારી રાશિ પણ કન્યા છે? જો હા, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ ચેતવણીરૂપ અને એટલો જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે। આજે આપણે વાત કરીશું 2026ના એપ્રિલ મહિનાના કન્યા રાશિના સંપૂર્ણ રાશિફળ વિશે। વૈદિક જ્યોતિષ મુજબ એપ્રિલ 2026માં આકાશ મંડળમાં કેટલાક એવા ઐતિહાસિક અને મોટા ગ્રહ ગોચર થવા જઈ રહ્યા છે જેની સીધી અને મોટી અસર તમારા જીવન પર પડશે। ખાસ કરીને શનિ અને મંગળની મીન રાશિમાં, એટલે કે તમારા 7મા ભાવમાં થનારી મહાયુતિ આ એક એવો મહિનો છે જ્યાં તમારી વ્યવહારિકતા અને ધીરજની આખરી કસોટી થશે। તો ચાલો વિગતવાર જાણીએ કે નોકરી, વેપાર, પૈસા, પારિવારિક સંબંધો, સ્વાસ્થ્ય અને વિદ્યાર્થીઓ માટે આ મહિનો કેવો રહેશે। અને હા, વિડીયોમાં અમે એવો સચોટ અને રામબાણ ઉપાયો જણાવ્યા છે જે તમને આ કઠિન સમયમાંથી બહાર કાઢવામાં મદદ કરશે, તેથી વિડીયો અંત સુધી જરૂર જોજો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ લાઈવ ઇંગ્લિશ પર। સૌથી પહેલા ગ્રહોની સ્થિતિ સમજી લઈએ। એપ્રિલ મહિનામાં દેવગુરુ બૃહસ્પતિ તમારા 10મા ભાવમાં એટલે કે કર્મસ્થાનમાં રહેશે। રાહુ તમારા 6ઠ્ઠા ભાવમાં અને કેતુ 12મા ભાવમાં બિરાજમાન છે। પરંતુ સૌથી મોટી ઐતિહાસિક ખગોળીય ઘટના એ છે કે 2 એપ્રિલથી મંગળ તમારા 7મા ભાવમાં એટલે કે ભાગીદારી અને લગ્ન સ્થાનમાં પ્રવેશ કરશે, જ્યાં શનિદેવ પહેલેથી જ બિરાજમાન છે। શનિ અને મંગળ બંને એકબીજાના કટ્ટર વિરોધી ગ્રહો છે। અગ્નિ અને બરફનો આ સંગમ એક પ્રેશર કુકર જેવી સ્થિતિ સર્જશે। સાથે જ 11 એપ્રિલથી તમારો રાશિ સ્વામી બુધ મીન રાશિમાં નીચ અવસ્થામાં જશે અને 14 એપ્રિલ પછી સૂર્ય 8મા ભાવમાં પ્રવેશ કરશે। આ ગોચર સ્પષ્ટ સંકેત આપે છે કે આ મહિને કોઈ પણ ઉતાવળિયું પગલું ભરવું ભારે પડી શકે છે। કારકિર્દીની વાત કરીએ તો 10મા ભાવમાં રહેલા ગુરુ તમને નવી તકો આપશે। નોકરી કરતા લોકો માટે પ્રગતિના માર્ગો ખુલશે, પરંતુ કામનું ભારણ એટલે કે વર્કલોડ ખૂબ જ વધશે। 6ઠ્ઠા ભાવનો રાહુ તમને શત્રુઓ પર વિજય અપાવશે અને અશક્ય લાગતા પ્રોજેક્ટ્સ પણ તમે પૂરા કરી શકશો। પરંતુ જે લોકો સ્વતંત્ર વેપાર કરે છે અથવા ભાગીદારીમાં એટલે કે પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે તેમના માટે આ મહિનો અત્યંત સાવચેતીનો છે। 7મા ભાવમાં મંગળ શનિનો પ્રભાવ ભાગીદારો વચ્ચે અવિશ્વાસ અને મોટો વિવાદ ઊભો કરી શકે છે। મારી તમને ખાસ સલાહ છે કે એપ્રિલમાં કોઈ પણ નવો મોટો આંતરરાષ્ટ્રીય કરાર ન કરવો, વ્યવસાયનું વિસ્તરણ ન કરવું અને મે મહિના સુધી શાંતિથી કામકાજ ચલાવવું। ઓફિસના રાજકારણથી સંપૂર્ણપણે દૂર રહેજો। હવે જોઈએ તમારી આર્થિક સ્થિતિ વિશે। ગુરુની અમૃત સમાન 5મી દ્રષ્ટિ તમારા ધન ભાવ એટલે કે બીજા ભાવ પર પડી રહી છે, જે તમારી આર્થિક સ્થિતિને એક રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે। તમારી સખત મહેનત તમને આર્થિક લાભ કરાવશે અને આવકના સ્ત્રોત જળવાઈ રહેશે। જોકે 14 એપ્રિલ પછી 8મા ભાવમાં આવતો સૂર્ય અને મંગળ શનિની યુતિ અચાનક અને બિનજરૂરી ખર્ચાઓ લાવી શકે છે। કોઈ જૂનો કાનૂની વિવાદ કે વાહનના સમારકામ પાછળ પૈસા ખર્ચાઈ શકે છે। રોકાણ માટે એક સારા સમાચાર એ છે કે 19 એપ્રિલના રોજ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે। લાંબા ગાળાના રોકાણ માટે, જમીન કે સોનામાં પૈસા રોકવા માટે આ દિવસે શ્રેષ્ઠ સાબિત થશે। પણ હા, શેર બજારના જોખમી સટ્ટા કે વ્યવહારોથી આ મહિને 100 ફૂટ દૂર રહેજો। આ વિડીયોનો સૌથી સંવેદનશીલ હિસ્સો છે તમારું વૈવાહિક અને પ્રેમ જીવન। 7મો ભાવ ભાગીદારી અને લગ્નનું પ્રતિનિધિત્વ કરે છે અને ત્યાં શનિ મંગળનું યુદ્ધ ચાલી રહ્યું છે। પરિણીત જાતકોના જીવનમાં અહંકારનો મોટો ટકરાવ આવી શકે છે। મંગળનો આક્રોશ અને શનિની જીદ નાની વાતોને મોટા ઝઘડામાં ફેરવી શકે છે। આ સમયગાળામાં ધીરજ ગુમાવવી સંબંધને તોડી શકે છે। આથી જીવનસાથી સાથે નમ્રતાથી વર્તો અને ભૂતકાળની વાતો ઉખેડવાનું બંધ કરો। જેઓ અવિવાહિત છે અને પ્રેમ સંબંધમાં છે તેમના માટે આ મહિનો એક રિયાલિટી ચેક છે। નબળા પાયા પર ઉભેલા સંબંધ તૂટી શકે છે। નવા વિવાહ પ્રસ્તાવ મૂકવા માટે અત્યારે સમય બિલકુલ યોગ્ય નથી। કન્યા રાશિની સ્ત્રીઓ માટે આ મહિનો કામ અને જવાબદારીઓથી ભરેલો રહેશે। વર્કિંગ વુમન હોય કે ગૃહિણી, શારીરિક અને માનસિક થાક અનુભવાશે। 1 થી 18 એપ્રિલ સુધી શુક્ર 8મા ભાવમાં હોવાથી હોર્મોન્સ અને માસિક ધર્મને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે, પરંતુ 19 એપ્રિલ પછી શુક્ર 9મા ભાવમાં આવતા રાહત મળશે। વિદ્યાર્થીઓ માટે 6ઠ્ઠા ભાવનો રાહુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટી અને અણધારી સફળતા અપાવી શકે છે, પરંતુ યાદ રાખો 11 એપ્રિલથી તમારો રાશિ સ્વામી બુધ નીચનો થઈ રહ્યો છે। આથી પરીક્ષામાં ગણતરીમાં ભૂલો થવી કે વાંચેલું ભૂલી જવાની શક્યતા છે। રિવિઝન પર વધુ ભાર મૂકજો। મિત્રો, સ્વાસ્થ્યની બાબતમાં જરાય બેદરકારી ન દાખવતા। રાહુને કારણે પેટને લગતી અને પાચન તંત્રની સમસ્યાઓ થઈ શકે છે। મંગળ અને શનિની યુતિ બ્લડ પ્રેશરમાં વધઘટ અને માથાનો દુખાવો લાવી શકે છે। સૌથી અગત્યની ચેતવણી,
આ મહિને વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી, કારણ કે અકસ્માતના યોગ બની રહ્યા છે. બહારનો ખોરાક ટાળવો. 14 એપ્રિલ પછી પિતાના સ્વાસ્થ્યની પણ ખાસ કાળજી લેવી પડશે. મિત્રો, તમારું રાશિફળ દર મહિનાની 22 તારીખે સાંજે 6 વાગે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈફ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. હવે વાત કરીએ સૌથી મહત્વના ભાગની, એટલે કે ઉપાયોની. જ્યારે ગ્રહોની સ્થિતિ કઠોર હોય ત્યારે આપણા કર્મો અને ભક્તિ જ આપણને બચાવે છે. એપ્રિલ મહિના માટે કન્યા રાશિએ આ 5 ઉપાયો અચૂક કરવા. મંગળ શનિના દુષ્પ્રભાવને શાંત કરવાનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. 2 એપ્રિલે હનુમાન જયંતિ પણ છે. આ દિવસથી શરૂ કરીને દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરો. શનિવારે જરૂરિયાતમંદ અથવા અંધજનોને કાળા તલ કે સરસવના તેલનું દાન કરો. માનસિક શાંતિ જાળવી રાખવા અને ક્રોધ પર કાબુ મેળવવા માટે દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને ધ્યાન એટલે કે મેડિટેશન કરો. 10મા ભાવના ગુરુને બળવાન કરવા ગુરુવારે પીળા વસ્ત્રો પહેરો અને ગાયને કેળા અથવા ચણાની દાળ ખવડાવો. અંતે નિષ્કર્ષ એવો નીકળે કે એપ્રિલ 2026 એ કન્યા રાશિના જાતકો માટે ધીરજ અને પરિપક્વતા અને સંયમની પરીક્ષાનો મહિનો છે. કોઈ પણ પરિસ્થિતિમાં શાંતિ જાળવશો તો આ સમય પણ પસાર થઈ જશે અને ભવિષ્ય માટે એક મજબૂત પાયો નંખાશે. જો તમને આ મહિનાની માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં જય હનુમાન જરૂર લખજો. તમારો સમય શુભ રહે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ.